તો છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી તાલુકાના અલી ખેરવા, ઢોકલિયા ચોકડી અને અન્ય વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો વોટ ચોરી, ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે બેનરો લઈને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કર્યું। ભાજપ ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરે છે તેવા કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા। ચૂંટણી આયોગ એને માનતું નથી। ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે આરોપ કરે છે ત્યારે એની પાસેથી હલકનામું માંગતા નથી, અને કોંગ્રેસવાળા જ્યારે આક્ષેપ કરે છે ત્યારે એની પાસેથી હલકનામું માંગે છે। આ કયા પ્રકારનો ન્યાય? ભારત સરકારના વહીવટકર્તાઓ ચૂંટણી આયોગને બચાવવા માટે યેન કેન પ્રકારે પોતાના રસ્તા કાઢે છે। ભારતભરમાં વોટ ચોર ગાદી છોડના નારા સાથે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં અમે વોટ ચોર ગાદી છોડના નારા સાથે રેલી કાઢી અને વિરોધ કર્યો છે। આજે પ્રજાને જાગૃત કરવા માટે રાહુલ ગાંધીએ જે નરેન્દ્ર મોદીનું અને ભાજપ શાસનનું સરકારે કેવી વોટ ચોરીથી આ 2024ની ચૂંટણી લડીને ગાદી પર આવ્યા છે તેનું આખું કૌભાંડ રાહુલ ગાંધીએ બહાર પાડ્યું છે,